નેદોમાં બાકી રહી ગયું છે. છોકરાને કીધું તું કે લે ભાઈ આવી જા વાઢવા તો આ પતી જાય. પણ મારો દિયો એકનો એક છે, આપણે વળી બોલતા નહીં પણ વધારે ફારે ચડ્યો છે. આ કેટલું બાકી રાખ્યું છે યાર. આવશે પાછા હમણાં બાપા જોડે. બાપા રૂપિયા લો જોની એના બાપાને તો આમ ખેતર શું કહેવાય કંપનીઓ ચાલતી હોય. હા પૈસા પાણી પીવા દે. પાછા બપોર પછી આ માથે તડકો ચડ્યો છે. બપોર પછી આ વાઢવાનું કરીએ. હવે જાજુ રહ્યું નહીં. આટલું છે ને આટલું છે તો બપોર પછી કોક કરીએ. જવા દે ઘેર પાણી પીવા જવા દે પેલા. મોટી ફેક્ટરી બનાવી છે ને તે ફેક્ટરી નો હિસાબ કરતો તો હું કરતા હતા બાપા. આ વાઢવાની ફેક્ટરી કી હતી તો બાપો 4 વાટતો ને તને કીધું નતું લે ના વાઢવા મને તું હંગાત ભેરો હેડ તો થોડું મને ઓછું કામ પડે તો ચો નાહી જો તો લે તું બાપા. બરા બધું ના ફાવે તમને ના પાડ. અત્યાર બાપે આખી જિંદગી આ કર્યું છે. એના ઉપર તો આ તમને બાઈકો લઈને આ તાકત દીના એની ઉપર છે નોના જીઓ તો ના ફાવે બાપા. તમને લાગે હું કરું એવો લાગુ ના તમે કેમ ના ભલે. તાર બાપો કોઈ ધીરુભાઈ અંબાણી છે મારા બાપાએ કર્યું, મારા દાદાએ કર્યું ને હું કરું છું તો તું શેનો ના કરે લે. તો બાપા મને આટલો બધો ભણાયો તો એવું મતલબ નહીં કે ભણેલો ખેતીવાડી ના કરે. આ ભણાયા લ્યો તમને કોલેજ કરાવીને ડિગ્રીઓ લાવી પેલી હું કહેવાય શીખર MBBC ને CC રે કઈ ડિગ્રી મને ખબર નહીં. એવી ડિગ્રીઓ લાવી પણ નોકરા ધંધા તો કરતા નહીં. આ ભાઈબંધો હંગાત પેલી લુખવટ પેલો લાલિયો ને કાર્યો આવી લુખવટો હંગાત તો ફરવા જાય છે બાપા. એ હવે ફરવા જવાનું તમે પૈસા લો 1000 રૂપિયા લ્યો. 1000 રૂપિયા હોય બાપો કોઈ મૂકી દો. તારા નામનું તો ભગવાન નહીં લેવું છે. આ 2 દાડે ને 4 દાડે ચોહી બાપો રૂપિયા લાવે તો એડવાન્સ કર ભાઈ. પૈસા નહીં મારે બાપા. તમારે પૈસા તો હલવા જ પડશે ભાઈ. કદી હાથ ઉઠાયો નહીં તારી ઉપર. પૈસાની વાત કરે એમ તો આજે તો હોય જંગ થઈ જાય મારી માની શોકન. ચમ કે ખરી ગરમીનો કંટાળ બાઈક લઈને આવ્યો બાપા. પૈસા લો કોઈ મૂકી જાશો દિયો કમાવ પેલા જો બાપા. માઉન્ટ ફરવા જવું છે કોઈ બાપો ગોમની બહાર ફરવા નહીં જો અમને માઉન્ટ ફરવા જવું છે લ્યો. તો એટલે માઉન્ટ હું કોઈ દાટ્યું છે તારા બાપનું? ઓ બાપા હું દાટ્યું છે એ જે જોવાનું સારું છે તે ઓય જોવાની. આ ખેતર જુઓ, આ ઘર જુઓ, આ ગયડી આપણી માને જુઓ. આટલી બધું તો જોવાનું હોય છે. આ જુઓ કે બાપા તમે તો જોવો છો રોજ. અમે જોઈએ છે ના જોઈએ ને એટલે જ આ ઘર ચાલે છે. નકર તમારા હોમું જોઈએ ફૂટેલા કરમના તો રોડ ઉપર રખડાવ દો. તું એડવાન્સ કર પૈસા ભાઈ બધું જોડો પેલા પૈસા હાલો. જાન ભાઈ તું જા મારો કોમ છે. અરે બાપા પૈસા હાલો. અરે જા હોયથી બાપા કર્યાવાનો કમાવા જા છો. જા મજૂરી કરીને જા. મને કોમ કરવા બગડ્યો એવું કાલ બાપુ હુઈ જાય પાકડ માંથી પૈસા કાઢીને જતું રહેવું પડશે. પણ બાકી ફરવા તો જવું જ પડશે. ફર્યા વગર નહીં જા. તો ભેંસો કેટલા પોતરા પાડ્યા છે. ખા ન પોતરા પાર બીજા કોઈ ધંધા જ નહીં. દીપા આખો દિવસ આ પોતરા જ ફરવા. અરે ભેંસો ગેસ થઈ ગયો લાગે છે. એવું ગંધાય છે. મારી બાયરી કરે છે ને એમાં આ તો ગયા છે. પૈસા ભરી દર 20 ટોકર તો ખાલી કલાકે થાય છે. પૈસા કંટાળી ગયો આખો દિવસ. આ છોકરો નાહી ગયો છે. શું કરવાનું તો બહુ સમય થઈ ગયો. ભલે મળવા આવતા નહીં. દીપાભાઈ આ જોકા ભાઈ આ ભેંસોના સોણ ભરું છું ઉભો હાથ મિલાવા એવું નહીં. ઉભો એવું છે ચાલો મિલાવતા રોમ રોમ.
લે બે હવે હું હાથ બાદ ધોઈને આવું ચા પાણી કરાવું લે જોજો પેલો છોકરો મારો આરો નાહી ગયો કોણ હાથ ધોવડાવે લે તારા કર્યો લે મહેમાન આવ્યા છે શું કરું એ આમ મારો એટલે બીજો યાર તો મહેમાન આવ્યા છે ને તો ભટકવા ગયો તો લે હા હું તો આ ગોમો રમતો તો આ બે છોકરા એ કોમ જાય તું ભસડી જો તું તો આમ જ લે હાથ ધોવડાય પેલા મહેમાન આવ્યા છે આ બેસવાનું ખવડાવો છો લે તમે તારી કાકી હું ખવડાવો છો એમ કહેજો લેવડા બત્તા આ એમાં ગેસ નેકળે છે નકરો આ જો છે કે ગંધ મારે છે લે હા બસ યાર પેલા મહેમાન આવ્યા છે યાર ફટાફટ સોળો લેતા આવું નહીં લાવવી હોય ચા પીવડાવવાની હોય ને સોડા પીવડાવવાની હોય બે ભાઈ વિતા કેવું છે તબિયત પોણી કેવું છે તમારે? આરાશી? બે ભાઈ બે અમારે દૂધ બની ચા દૂધ ઓછું વેડવાનું દૂધ પેલા મહેમાન હતા ને દહેરી નાખ્યું તું એવું નહીં માપની ચા પોણી વાળું ફટાફટ પેલા પોણીનો બંદોબસ્ત કર ચા પોણી કરાવી સ્પેશિયલ ચા બનાવડાવી ચા બા નહીં પીવી બેહો. આ ટીવી પર કેવું હમણાં તમે આવતા નહીં. અલ્યા બહુ ભાઈ બાજુ જો આવતા નહીં યાર. બહુ યાદ કરું મેં. આજ તો હું લાવ હું જતા આવીએ દીપાભાઈ તો. ઘણા દિવસ થઈ ગયા. અલ્યા ભાઈ આ ગોમમાં આ જોતા ઘરમાં હિત પાર જ આવતો ને આ સોણ ભરવાનું ને ગેસો ધોવાની કેટલા આધાર કોમ હોય યાર. ઘણા તો આપણે પેલા ગોમના પાલે પેલા વડલે બેઠા હતા ખરી. જો હવે તો વડલે આવતા નહીં. આ ગોમમાં હા પોણી લાવો બાકી કેવું શાંતિ છે ને? બસ શાંતિ ચમ આ બાજુ આવું પડ્યું ભાઈ એટલે અમે આ તો થોડું ફોનથી તો મેં તો લાવો તારા ભાઈને મળતા આવીએ. ના ના બરાબર આયા તો લ્યો પીઓ 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 મેં પીધું. મારા ભગવાન બરાબર એટલે બધા બાકી ચા આ હતા. મુકાવો લંબા પોણી હો અને એક મસ્ત વાત લઈને આવ્યો છું તમારા માટે. કાની મારે તો હું તો પહેરેલો લે મારો તો છોકરો છે છોકરા માટે જ લઈને આવ્યો છું. છોકરા માટે લાવી હા, તો એટલે વાત છે એક બરાબર એક અમે હગું જોયું છે થોડી હારી છે જમીન જાગીરી છે ઘરે પણ યાર મારે છોકરાને હાલ કરવા ને મારો છોકરો તો હજુ 22 વર્ષનો હોય યાર ચમ તો તો કરી દો અત્યારે આલી તો જો તમે અત્યારે છોકરાની તકલીફ કરી બહુ દો છે. છોકરો કમાતો બમાતો નહીં રખડતો ઢોરનો ન કહું તો આબરૂ જાય અલે એવું નહીં કોઈ ભણાયો હે ને તે આપણે ભણેલી ગણેલી જોઈએ છે આમ લાઈફ છોકરી તો સ્ટાઈલ graduate pass છે જમીન જાગીરી છે રૂપિયા છે પહેરીને આવશે તો આટલા બધા દાગીના લઈને આવશે. પણ પાછા વિચારીએ તો યાર અલા એક કામ કરો ને તો પછી હા જોઈ તો લો તમે એકવાર નજર મૂકી અલે કાઢી આ લો. તો પાછળ લો, પડી લો. ગયો છે. આવો ચાન્સ છોડાય નહીં આ તો હારું હગું છે બરાબર. તમે હારા છો એટલે હું તમાર તો આવ્યો છું. અલ્યા બરાબર છે ભાઈ તારું કેવું પણ યાર હમણાં મારે વિચારવું પડે કે એકદમ કઈ રીતે આપણે જો કરતો તાત્કાલિક કામ નજર મૂકી કાઢવું છે એવું છે આ તો યાર તું ગોઠવ જઈએ બીજું હું તારું મન હા, તો રાખીએ તમે આવજો તો ગાડી બરાબર અને કહું બહુ સારું હગું હોય એવું અને છે? તમારો છોકરો કહો તો આ મારો બેટો ચાલ આવ્યો હાલો હાલો ચાલ આપણે તકલીફ નથી લેવાની અરે તમારે લેવી પણ આ તકલીફ લેવાની વાળી ચા છે પીકર નોના પીઓ પીને હારવાનું કરવો પીઓ પીઓ ભાઈ સ્પેશિયલ ચા આખા દૂધની મંગાવી દી પેલી ભેંસ પેલી ચંપા ભેંસની લાવે ઓય ये कानी बाजू में है ने કાળી ચંપા ભેંસનું નામ કાળી બાજુ ચોટે મારા દિયો આ પી બસરી જો બગડી જો છોકરા અંગા આ મારા દિવસ કંજૂસ છે તો છે જ. રમી દો. પોણીથી ચા પાવે એમને કોઈ ગરમ નહીં ઠંડી કોલ્ડ કોફી લાવતો હે ગરમ બાવલી સ્પેશિયલ ચા લાવતો કેવી ચા લાગી ભાઈ આ મસ્ત મારો દિયો ભર્યો નહીં લે ચા ની કાલની ચા લાવ્યો તો કહું ભર્યો નહીં તું વાહ હોશિયાર મારો ભત્રીજો મહેમાન બોલે તો નહીં ખરાબ કે ખોટી બરાબર મારવાડી છે હો પાછો. હા, તો બોલો વિકાબા. જાપાઈ. હા, હું શું કહું ચાલ રાખું શકો શું કહું આપણે જો આ તો કયો વાર થયો છે આજે શનિવાર થયો શનિવાર જો બોલો ને કાલ આપણે એક કામ ગોઠવું કરો મંગળવાર રાખો કાલ ગોઠવું હોય તો પછી હું હા, તો એક અઠવાડિયા કામ માટે કરો, મંગાવું. હું અમે વેવાઈને વાત કરી દઉં બરાબર હા. આપણે કાલ ગોઠવો અને કોક તમારા છોકરો કોક નોકરી લાગ્યો વાત વાપરી એ તો ગવર્મેન્ટ જોબ વાત મળવાની છે હારું હારું તમારે 1,30,000 ની તો નોકરી મળવાની એરપોર્ટમાં એરપોર્ટમાં તો તમે વિમાનમાં ઉડશો હવે તો. અમે આવો, અમેરિકા. આમાં તો વિમાનો ઉપરથી દેખીએ કે કારે બેસ્યું તમે તો વિમાન આ બેસો. જતારો અમેરિકા વાળા નકર અમેરિકામાં બોમ્બ કરે છે ખબર છે? ચાલો ગાડીની આ મારા દિયો રખડીને આબરૂ કાઢવા આયા બાપા મહેમાન આયા છે બેટા વાહ મહેમાન આ છે આયા. તમારો છોકરો હે ને હા, કેમ મહેમાન. છો? તો લેલા બેટા
તો જઈને નોકરી જો તો મારો એ છોકરો નોકરી કરો ભાઈ, જેમ હોય. કેટલો પગાર છે તમારો? ફેંકવામાં તો બાકી મિલશે નહીં 30,000? અરે, અમારા બાપા તો કે લાખ રૂપિયા પગાર કે છે. કહો છો? હું મને બોલવા દેશો લે કહી દો આ મારા મોટા બાપા છે બોલો બોલો ભાઈ. 50,000 પગાર હા 50,000 હોય 1,20,000 પગાર છે બાપાનું ભર દેતી બધું બાફી દેશું અમને આમ તો ઓ બ્રો હા બોલો. છોકરાને મેં પેલા આ છોકરો વાપર કરતો તો એટલે શેઠિયાને મેં એવું કીધું હા. કે 1,20,000 પગાર ખાલી 1,00,000 મંડાલવાન છોકરાને 20,000 આલવાના. બેહો તમે તો ઉભા રહ્યા છો, બેહો કોઈ. બચત કરવી પડે ને બેહો, તમે બેહો, બેહો. બેહો પેલા કોઈ વાત ના ના સારું આપણે મળીએ આ છોકરો આવ્યો ખાવા પીવા ભાઈ મળીએ હો, કાલ ફાઇનલ હું હવે વ્યવહાર વાત કરું. હા ખાવા 5 સ્ટાર હોટલમાં લઈ જશો નાના દિયોર બેહો વાભરે બેસ આયા તો ચો રખડીને આયા લે આમાં આગા બેહો હા આ હગુ લઈને આવ્યા હતા તમારું પહેણું છે ને તો ના તમને હુડીએ ચડાવવા છે એટલે હોભળો હવે મજૂરા કરવાની ચાલુ કરી દો લ્યો હગા તા થઈ ગયા છે હવે હું જવાબ આલું હગવાના હે એટલે એક કામ કરો જો કાલ હું જોઈ આવું ને સોરી હારી લાગે ને તો પછી કોઈ ઠેકોણું પાડું પણ હવે મહેનત મજૂરી કરો ને જો નોકરી લાગો આ ડિગરીઓ પર બતાવીને ફેવર ઓવે હું જીવો મારો છોકરો છે તું ભત્રીજો છે ને ઓવે કે હા ભાઈ નહીં તારો ભાઈ ઠપકો મને એવાનો ભાઈ ખબર કાલ હું સોરી જોઈને આવું છું સોરી કે રૂપિયા વાળી છે પહેણેલી તો પહેણાવાની રૂપિયા વાળી છે ને એનો બાપો સરપંચ છે ગામનો તો તાર નોકરી કદાચ આવે ને 1,00,000 2 લાખ ભરવાના આવે ને તો બાપાને હારા જોડે માગી લેવાના એટલે હું જોઈને આવું જા ઘરમાં રોટલા કર્યા છે ખાઈ લો દિયો કમાઈને તો કોઈ આયા નહીં થાય બેટા તું ઈચ્છા નહીં પણ કે ગાડીની ચાવી તો હાલો બાપાની હોય રૂમ ફાટી પડી હે ગાડીનું ચાવું લેવું જાય ખાધું ખાઈ આવો એકવાર ના તો બે જણ ઝારા થઈ જા ઝારા છોકરાના ટેન્શનમાં તો મારો હારો વરસાદ પડ્યો છે ત્યાં ત્યાં એનું સમ કરી નાખ્યું ગામમાં સરપંચ બન્યા છે બૂમ પડી કંકો કોમ બાર આવો કચરો વાળતું તો કચરો વાળો હારું ચાબા મેલો આડો તાણામાં ચા બનાવતા નહીં આવડતી દૂધ નહીં આવું કરવાનું હારી ચા બનાવતી ને હગું કરવાનું હગું એ ચમ કરું પણ ગામમાં વાતો કે સરપંચની સોળી કુંવારી આ ભાભી વનની હતી ઢઢા જેવી હતી મારી આ હારી ચા બનાવતા શીખ કાલ હોમાં ઘર મોકલે તો કોઈ પાછો મોકલી જાય નાક કાપીને તારું એ હમણાં ઘરે દૂધ ના હોય તમારા ઘરે દૂધ ના હોય તો કરવાનું શું અલે આ બે ભેંસો કરો દોઈ પીવા લાયા છે એક ભેંસો તો એક ચા બા બનાવ મારી યારી જેવો કાળો ધોળો આવે ચા બનાવે હેડ બનાવે હા તો અરે બનાવો. વાભડ હા મેમોન ગતિ આવું છું વધવાન કરજે રોટલા બોટલા આપણું ના કરતી તારા બાપની નકે કતારી લોબી કરી નાખે એવું બને એવું ખાઈ ઓવે. લેવાનું હું તો ફેંક્યું ખાવા એ હારું મારી હારી બોલવાનું તો કાઢી ખબર છે પણ અને રોકાવ કરતો હા હા કાલ હવારે ના હોય તો સાબરું બદલી નાખો નવું નહીં અમે સરપંચ તો થોડી ઇફેક્ટ તો રાખવી પડે હવે પચવા મારું હારું કાલે વરસાદ આવે તો પાણી ટપકતું હતું આ તારી માં જઈને મારા કરે મેં નોખતી જીતે મારી હારી અત્યાર સુધી ભોગવું છું તારી માએ તારા જેવી કાલે છાપરું બાપરું લેતા આવજો મારું હારું વાંધો નહીં હેડ હા મારું હારું છોડી પોણી તો પાપ હે લેડ તાણ કોમ બમ કરજો હો હું આવું છું પેલા મહેમાન આવતો રોટલા બોટલા નું કરવા આવું કોકો એ હારું. ચા મૂકજે બોન હા આવ કનુજી જો પપ્પા ઉડ્યા કે ના ઉડ્યા જો પાણી પીવો યાર થાકી ગયા છે તમારે વરસાદ પડે ને તો કોઈ ફેર આવે આવ પાણી પાવ પેલી છોડીને હકું કરવું છે યાર જો સારું હોય તો જોજો કે બતાઈએ અમે છોડી ભાભી બની દીએ એની માતો જતી રહી મારા માથે એક છોકરો હતો તો ગોડો થઈ ગયો છોકરો રવડતો આ બધી જમીન ના જાયદાદ કેના હાલવી કો અને ગોમમાં છીએ સરપંચ પાછા એટલે આખા ગોમનું વાપડો એના કરતા છોડીને ચોક પોળાઈ દઈએ વ્યવસ્થિત જોઈને બતાઈએ તમને બરાબર મહેમાન ની વાત કરો. ઓ મહેમાન આવો ઓ કાળુબા ઓ હેલે કાળુબા દેખાડે આવો કાબા બધા બોલો આવો મહેમાન બેહો આય બેહો એકડ બેહો પાણી પીવું છે પછી હા એમ પાછું કેજો પાછો ખબર પડે હા શું છે
બીજું સારું છે એવું છે ભાઈ સારું છે. ભગવાનની દયા માતાજીની દયા ભાઈ કઈ તો બેઠ તરી મહેમાન છે ઘરમાં જ રહ્યા. ભાજી સારી થઈ છે બધું સારું જ છે બોલો ચમ આ બાજુ પધારે કો કોઈ દાડો નહીં હે મહેમાન મેં કીધું લાવો આ તો કાળું પણ મળતા આવીએ અરે એમની કોઈ દાડો આવી એમ નહીં પાછા હું કેવું લખાભાઈ અરે કોઈ દાડો એમની નહીં આવે આ તો કોક છે એટલે જ આયા છે બોલો બોલો મહેમાન કેમ ભાઈ ના આવીએ કેમ ના તો આવીએ? તો તો નેરે ચો તો આયા વળી મેં લાવો મળતા આવીએ કાળું ભાન શું કરી રહ્યા એમ તો તમે ગોમમાં તો આવતા છો નહીં આવતા નહીં એટલે તમે ભેગા થવા આયા. આ સરપંચ પડવું આવ્યું તને તો ગોમ તો ગોમ બધું છોડી મેલ્યું બાપા હા યાદ તો નહીં. વાપરો બોલો બોલો ભાઈ હું એક કોમથી જ આવ્યો છું બોલો મહેમાન તમારા સોડી માટે એક વાત લઈને આવ્યો છું હારી એટલે હું વાત કરો છો હા. અરે હગા આવો 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 તો ભગવાન ઘેર હું ખાવું છે કો ખાલી ના ના બીજી કોઈ વાત ખાવું નહીં, તમે બેહો પહેલા બેહો તમે પહેલા કરાવું. ના કશું જ નહીં બેહો અલે પછી મહેમાન વાત. શીરો કરાવું ચોખા ઘીનો યાર ના ના આપણે ખીરા બીરા છે લગનમાં ખાશું લગનમાં બેહો લગનમાં ખાવાના તમારા. બેહો ભાઈ ભગવાન ઘેર મળ્યા ઓમાં આયા વાપરો હા બોલો ભાઈ એક અસલ વાત લઈને આવ્યો છું તમારા જે માટે ગોમની છે ભાઈ બરાબર અહીંયા છે આપણે આ ગોમ છે માપપુર ના છે માપુર નો છે એમ? હા બરાબર એકનું એક છોકરું છે પછી આપણો વડલા બેસી જ જાય. આનું કહું છું ભાઈ કોના ના હારું? પણ ભાઈપો દાટી નાખો આવું થોડી નાખો ને પાર લાવો ને તાર ખોટો દોગો મી લેવી દખ નતું હારું બધાને બોલો ગ્રેજ્યુએટ ભણેલો છે એક 20 પગાર છે 1,20,000 પગાર છે પણ ભાઈ વપડો અને એરપોર્ટમાં છે આપણો ભાઈ ગમે તે વિમોન ભલું જે ઉડાડતો હોય એમને ખબર પડતી પણ મારે જોડી છે સીધી તો કશું આવડતું નહીં ચોકીને ચડવા દઉં કેવું મહેમાન ભાઈ કાલ છેતરવા ના થાય ના ના તમારે છોડી જોવું જ પડે દુખે કશું જ પડે તો પાછી ચોક પાડજો છોડી ભણેલી નહીં રાજમો ખરાજ કરશે રાજ હોય એ તો મારી જમીન જ જાયદાદ છે એટલે મારું જમાઈનું જ છે કે બધું એમાં તો ભેંસો રાખે કરે વાંધો નહીં તે પોતાનો ઘરનો બોર છે પણ મારી રાજ વાત કરશે મારી વાત નોકરી છે તો મારા ઘરે જો દુઃખ છે આ હોય સાપરું છે ને ગામમાં મોટું બંગલો છે મારે યાર અમારે તો એક દી એક છોડી છે રાજ જે છે બધું જમાઈનું જ છે માર તો આલી તેવું માર તો ભગવાન કાલ લઈ લેતો આપણે તો લખમણભાઈ જતું જ લેવું છે ને પણ છોડી બોરી છે ને બરાબર બે છોકરા છે એક મોટો છે ભણે એક છોકરો ભણે છે અને એક છોકરો નોકરી છે એરપોર્ટમાં સારું વાંધો નહીં વાપરો મારી વાત વાંધો નહીં હું કહું છું હા તમે ભાઈ વેવાઈને ના હોય તો બોલાવી લાવો આપણે ગોળ કાચલી કરી નાખીએ હવે પણ વાત મારવી તો બાબરી હે. હવે નાખેલી જ છે. તમે કરી દે ભાઈને વાત કરી અમે લોકોએ. વેવાઈએ કાલ કીધું છે આવવાનું બરાબર એટલે તમે કહેતા હોય છોડી રાજી હોય તો આપણે કાલ લઈએ મુલાકાત કરાવીએ મુલાકાત કરાવી. હા ભાઈ તમે લાયા તો કોઈ સારું જ છે તાર અમારે તો છોડી ના જોવું નહીં દુઃખ પડે મારે તમારે. ચૂકમાં હારી. અરે આ બધું મારું જ છે જમીન જાયદાદ આ પૂર તમે તો કહેતા હતા સાપરું એનું અમે લસ્યાલું મારતો છોડી ના ના કોઈ લખવું નહીં તમારે તો તમારે લીલા લેર કરશે પણ ભાઈ આપણો મારી વાત સાંભળજો ચોખવટ હા, ભાઈ બોલો જો છોડી નાખો છો હા છોકરો દારૂડિયો ના હોવો પડે નકર માની શકો ને તમારા ગોમુદી કોઈ બચાવવા નહીં આવે પાછું કહી આ દઉં છોકરો તો એરપોર્ટમાં નોકરી કરે છે ને એને તો કોઈ વ્યસન ધોળા દાડે ખાતો નહીં વાંધો નહીં તો મહેમાન હોભળો રોટલા તો તમે આવો તાર ભેગા ભેગા જ ખવડાવીએ તાણ હા, તમે ભેગા ના પાડો તો ભેગા કેવું લફડો ભાઈ અમે તાર ખોટો શીરો ટીપકો આપણો ભેગો ભેગો શીરો ને લાપસી ભેગી સારું આપણો આવી હોય છે ચા બાય કરી પાતા ને આ બધું સમજ્યા જેવું છે આપણે થોડી ભાઈ હેડમેડ કરીને નાખવાનું પાર હા આપણો ઓ મહેમાન આવો તો છોકરાને બાપને બોલાવી લો હા તો હેડો બોલાયેલી હેડો રોમ રોમ મળીએ પછી હા, હેડો, રોમ રોમ આવજો આવજો. જ આવશે હો રોમ રોમ આવજો હા લક્ષ્મણભાઈ હું શું કહું છું ઓ ભાઈ આપણે તો બધું તો આપણું જ છે કે આપણે જીવીએ તો છોડીને છોકરાને હાલવાની છે કોઈ ને કોઈ નહીં છોડી હજરાઈએ મૂળ 2-3 લાખ ઉપર રોકડા હાલશું અને દારૂડી તો દારૂડી આપણે છોડી ઘરમાંથી તક બહાર આવ્યો વાંધો નહીં વેવાઈ આવો તારા વાત તમારા રોટલા બોટલા ખાવો તો હેડો એના કરતા જાય સારું હોતો હોમાં ધણી છે અમે પેજન્ટ જેમ ખીલા ભટકાવતા બધું વાંધો નહીં હેડો તને હું કહું છું હું આવું બેહો અને કોઈ ખાવું બાવું મસાલા બસાલા ખાવો છે ના કે તમે ખવડાવો તાન ખવડાવું લ્યો ના પણ બીડીઓ નહીં પીતી યાર હું વાંધો નહીં હેડો મોકલું ગમ મોકો હા બસ હા? મોકલું ગમ ના ના ગોમમાં યાર આપણે હેડી જ ભરી દબાણ સાયકલ છે